આગામી 3 કલાક 16 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે મધ્ય ગુજરાતના શહેરોમાં એ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં રેડ એલર્ટ છે। પંચમહાલમાં પણ રેડ એલર્ટ છે। સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ છે। એટલે આ વિસ્તારોમાં રહેતા લોકોએ બહાર ન નીકળવું, કોઈ પણ પ્રકારનું જોખમ ન લેતા, કારણ કે પુષ્કળ વરસાદ આ વિસ્તારોમાં વરસવાનો છે આજનો દિવસ, અને તમામ લોકોએ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। એટલે આપ જો આ જિલ્લાઓમાં, શહેરોમાં રહેતા હો તો આપના ત્યાં રેડ એલર્ટ છે। વર્ક ફ્રોમ હોમની સુવિધા જો હોય તો ઘરેથી કામ કરવું, નહીં તો રજા રાખવી, એટલા માટે પણ, કારણ કે આપ બહાર નીકળો અને અતિશય વરસાદને કારણે ફસાઈ જાઓ તેવી પૂરેપૂરી શક્યતા છે। એટલે આ વિસ્તારોના લોકોએ થોડું સાવચેત રહેવું જરૂરી છે। આગામી 3 કલાક અને ત્યારબાદ પણ અવિરત વરસાદ વરસવાની શક્યતાઓ સેવવામાં આવી છે। એટલે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા તમામ જગ્યાએ રેડ એલર્ટ છે। અને એ સિવાય પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠામાં પણ આપ રહેતા હો તો આપના ત્યાં મુશળધાર વરસાદ આજના દિવસમાં વરસવાનો છે। સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરને પણ આવરી લેતો આ વરસાદ છે। એટલે લગભગ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર સુધીના જિલ્લાઓમાં આ વરસાદ જોવા મળશે। સાર્વત્રિક આજે અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે થોડું ધ્યાન રાખવું તમામ લોકોએ આજના દિવસે ખૂબ જરૂરી છે। અલગ અલગ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી કરીને લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। આગામી 3 કલાક અને ત્યારબાદ પણ વરસાદ વરસી શકે છે। આપણી સાથે અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે। રોનક, આજે પણ 16 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જી રોનક, અત્યારે જળબંબાકાર છે અને આ તમામ બાબતો વચ્ચે 10 વાગ્યા સુધીમાં 16 જિલ્લા છે તેમાં રેડ એલર્ટ છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। જેમાં વાત કરવામાં ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ ભાગો તેમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક નાગરિકો છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે પ્રકારની સ્થિતિ છે। જે ભારે વરસાદ માટે તૈયાર રહો। જે શહેરો અને જિલ્લાઓ મેં બતાવી રહ્યા છે ત્યાં ખાસ કરીને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સુધીમાં રેડ એલર્ટ છે। સાર્વત્રિક આજનો દિવસ વરસાદ રહેશે, કારણ કે સતત એ જિલ્લાઓ મેં બતાવી રહ્યા છે। જો આપ આ જિલ્લાઓમાં રહેતા હો તો થોડું ધ્યાન રાખવું આજના દિવસે જરૂરી છે। આગામી 3 કલાક અને એ સિવાય આખો દિવસ અમદાવાદ, વડોદરા, ખેડા, ઉત્તરમાં બનાસકાંઠા, સાબરકાંઠા, આ તરફ સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે।